આ બજેટ માયાજાળ આંકડાની છે, એ સિવાય કંઈ આમાં છે નહીં. અને ખેડૂતોને આ લોકોએ ગુમરાહ કરે છે. ખેડૂતોને ક્યાંય કાંઈ લાભ થવાનો નથી. ખેડૂતોને આવક બમણી કરવાની જે વાત હતી એમાં એ લોકો કાંઈ કર્યું નથી અત્યાર સુધીમાં. ખેડૂતો અત્યારે આત્મહત્યા કરી રહ્યા છે. ખોટા ખોટા મુદ્દા ઊભા કરે ચૂંટણીલક્ષી, અને ચૂંટણીલક્ષી આવા મુદ્દા ગોતી, બાકી એ સિવાયનું કાંઈ છે નહીં. આ સરકાર હાવ ફેલ ગઈ છે. જ્યારે આ સરકાર બની ત્યારે જ બજેટમાં બધી જોગવાઈઓ કરી અને ઇમ્પ્લિમેન્ટ કરાવવાની જરૂર હતી. જ્યારે આજે છેલ્લી ઘડીએ જ્યારે આ બજેટ રજૂ થયું છે, આ બજેટનું અમલીકરણ નહીં થાય, ઇમ્પ્લિમેન્ટ નહીં થાય ત્યાં સુધીમાં ચૂંટણી ડિક્લેર થઈ જશે, આચારસંહિતા આવી જશે અને કોઈ યોજના જનતા સમક્ષ, લાભાર્થીઓ સમક્ષ પહોંચી પણ નહીં શકે. એટલે આ માત્ર ને માત્ર ચૂંટણીલક્ષી બજેટ છે અને ચૂંટણીમાં મત મેળવવા માટેની આ જાહેરાત કરતું જ બજેટ છે એવું મારું સખતપણે માનવું છે. અને નિમેશભાઈ, ભલે આ ચૂંટણી લક્ષી હોય, પણ એક વાત જે સામે આવી રહી છે કે કોઈ કંઈ નહોતું આપતું, એની જગ્યાએ કોઈ કંઈ આપી રહ્યું છે. ચોક્કસપણે માણસ રણમાં તરસ્યો હોય ને પાણીની જરૂર હોય અને એને આપણે હોઠ પલાળી દઈએ તો એ ખુશ તો થાય કે પાણીનો મને અંશ મળ્યો. એટલે હું રાજનીતિની એટલા માટે દરેક ખેડૂતનો તમે અવાજ સાંભળો, મારો અવાજ નહીં, તો ખેડૂતોએ કહ્યું છે કે લોલીપોપ છે. એટલા માટે એમને કહેવું પડ્યું છે કે સરકારે જ્યારે સત્તામાં, શાસનમાં ધુરા સંભાળી અને ત્યારે જ જો આવું કંઈક એ લોકોએ શરૂઆત કરી હોત તો ખેડૂતોને એવું ના લાગત કે નરેન્દ્રભાઈની સરકાર, મોદી સરકાર એ અમારી હિતેચ્છુ છે કે અમારી સામે કંઈ જોવા માગે છે. હવે ચૂંટણી નજીક છે, એનું ઇમ્પ્લિમેશન થશે કે નહીં એ પણ મોટો પ્રશ્ન છે. 2000 બી ખાતામાં આવશે કે નહીં એ પણ મોટો પ્રશ્ન છે. તો એ વખતે જ્યારે આપવાની એટલે ખેડૂતોને લોલીપોપ લાગે છે. અને બહુ નાની વાત કરું તો સરકારે હમણાં ગુજરાતના ખેડૂતોને 123 કરોડ રૂપિયા ફાળવ્યા હતા અને મહારાષ્ટ્રમાં 4,740 કરોડ ફાળવ્યા હતા. હવે આ આખા દેશના ખેડૂતોને તમે 500 રૂપિયા એટલે 17 રૂપિયા રોજના થયા, મહિનાના એટલે રોજના 17 રૂપિયા. અને બીજી જે સરકારે જે 6,000 રૂપિયા સાથે એમાં છલકપટ એટલા માટે લાગે છે કે દરેક ખેડૂત બોલે છે કે અત્યારે જે કૃષિ ઓજારો છે, ટ્રેક્ટર છે, રાસાયણિક ખાતર છે, બિયારણ છે, આ બધા ઉપર અત્યારે જીએસટી છે, જે 5% ચાલુ કરીને ટ્રેક્ટર પર 1800 સીસીનું ટ્રેક્ટર હોય તેની પર 28% સુધી જીએસટી છે. ઓન એવરેજ તમે ગણો તો હું પોતે ખેતીનું જ્ઞાન ધરાવું છું, ખેડૂત નથી, પણ તમે અત્યારે 1 હેક્ટર કે 1 એકરમાં તમારે જગ્યાએ ખેતી કરવી હોય તો 1 લાખ રૂપિયા જેટલો ખર્ચ આવે છે. વાર્ષિક ખર્ચની વાત કરું છું. હવે આ સરકાર ઓજારો પર, રાસાયણિક ખાતર પર, ડીએપી, એનપીકે, યુરિયા, સીડ્સ ઉપર અને બિયારણ ઉપર, પેસ્ટિસાઇડ દવાઓ ઉપર, ટ્રેક્ટર ઉપર, ખેત ઓજારો ઉપર, આ ઉપર જે જીએસટી લે છે તો લાખ રૂપિયા ઓન એવરેજ 12,000 રૂપિયા ટેક્સ લે છે. હવે સરકાર એમ કહે છે કે અમે 6,000 રૂપિયા પરત આપશું. જે પણ આપ્યું, હું તો ચોક્કસપણે આ જે સંવેદનાહીન સરકારની જે ખેડૂતોને જે ભાવના થઈ હતી અને જે પણ આપ્યું છે એને હું તો બિરદાવું છું, પણ હું ચોક્કસપણે માનું છું કે તમે પ્રજાને ચૂંટણી લક્ષી ખાલી તમે રાષ્ટ્રના હિતની વાત કરો, તમે ખેડૂતોના હિતની વાત કરો, ફક્ત ભાજપના જીતની વાત ના કરો. એટલે કોંગ્રેસ સરકારે દાખલા તરીકે હું 2 સરકારોનો 2 વિચારધારાનો ફરક બતાવું તો અમે ચૂંટણીમાં જાહેરાતો કરી હતી અને કરીએ છીએ. અમે રાજકીય પાર્ટી છે અને અમે ચૂંટણી કે અમે ખેડૂતોના દેવા માફ કરશું, પણ તમે વિચાર કરો કે 7 દિવસમાં અમે રાજસ્થાનમાં ખેડૂતોનો દેવા માફ કર્યું અને 3 કલાકમાં. ના, પણ અમે બેન, હું શું કહું છું, ચૂંટણી લક્ષી નથી, ચૂંટણી નજીક આવી નહીં, ચૂંટણી પત્યા પછી અમે કરી છે. એટલે આ વસ્તુ ખેડૂતોને દેખાવાની છે, ખેડૂતોને મળવાની છે, એની વાત કરું છું. અને પ્રશ્ન અત્યારે મારો નિલેશભાઈ એ છે કે જે રીતે માર્કેટમાં આખું અસર જોવા મળી, માર્કેટે તો સ્વીકાર્યું જ છે આ બજેટને, હવે આનું ભવિષ્યમાં આની શું અસરો જોવા મળી શકે છે? જો 2 સેક્ટર્સની જે વાત કરી એ એક અગત્યનું છે કે રિયાલિટી સેક્ટર્સમાં જે છે
કે વ્યક્તિને એક ઘરના બદલે 2 ઘર સુધી માટે કેપિટલ ગેઇન ટેક્સનો લાભ આપ્યો અને રિયાલિટી સેક્ટર્સ માટેના જે ઇવન નહીં વેચાયેલા બિલ્ડર્સ માટે પણ જે હોય એની ઉપર જે નહીં વેચાયેલા ઉપર જે ઇન્કમ ગણવાની હતી એનો પણ 1 વર્ષ સુધી છૂટછાટ આપી. એટલે મને લાગે છે કે આપણા દેશમાં જે પાયો છે એમાં રિયાલિટી સેક્ટર્સ જે છે એ સેક્ટર્સનો એક ગ્રોથ થાય એવું કર્યું છે. અને રિયાલિટી સેક્ટર્સનો જ્યારે ગ્રોથ થાય ને ત્યારે આપણે જોઈએ છે કે એની અંદર સિમેન્ટ વપરાય છે, સ્ટીલ વપરાય છે અને અન્ય પ્રોડક્ટો વપરાય છે. એટલે એની એક આખી ઇકોનોમી પર એક મોટી અસર પડતી હોય છે. એટલે એક રિયાલિટી સેક્ટર્સ છે. પછી જે રીતે લોકોના હાથમાં પૈસા જશે, જે નાના લોકોના હાથમાં, હવે આપણે વાત કરી રહ્યા છીએ કે ભાઈ 5 લાખ સુધીનો ટેક્સ ખરેખર માફ કર્યો, પરંતુ ખરેખર એવું નથી. જો તમે ગણતરી કરવા જાઓ તો તમે 1.5 લાખ રૂપિયા જે માણસ છે એ ATC હેઠળ રોકે છે તો એના માટે 6.5 લાખ રૂપિયા થયા. પછી NPS હેઠળ કોઈ પૈસા રોકે છે તો એના માટે 50,000 એટલે 7 લાખ થયા. 2 લાખ સુધીનું આપણે જે હાઉસિંગ લોનનું વ્યાજ ગણીએ તો 9 લાખ સુધીની તમારી ઇન્કમ હોય. ATD એટલે મેડિક્લેમમાં જાય તો 25,000 રૂપિયા બીજા, એટલે 9,25,000 રૂપિયા સુધીની ઇન્કમ હોય અને જો આ બધા જ બેનિફિટ લે તો એને 2 લાખ ઉપર નતા, 2.5 લાખ ઉપર હતા. 2.5 લાખ ઉપર જે વસ્તુ હતી વાત હતી એનો પણ ખુલાસો 2.5 લાખ ઉપર એકતરફી ના બોલો, બંને એસ્પેક્ટ્સ બતાવો. 2.5 લાખ ઉપર પણ આ છૂટો હતી જ. 2.5 લાખ ઉપર જે આ છૂટો હતી ને, પણ કઈ વ્યક્તિ જે આ પૈસા રોકી શકે કે નિમેશભાઈ 3 લાખ ઉમેરો છો એ 5.5 લાખ એ વખતે ઇન્કમ હોય. અરે 1 મિનિટ મને બોલવા દો. મને 1 મિનિટ. 2.5 લાખ અને 5 લાખમાં નિમેશભાઈ ફરક એટલો છે કે 2.5 લાખ વાળો રોકાણ ના કરી શકે, એ તો લોન લેનારો હોય. હવે જયારે 5 લાખ સુધી એને છૂટ મળી છે ત્યારે ઉપરથી એને ટેક્સ પર જેટલો પૈસા ટેક્સ ભરતો તો એ રોકાણ કરશે. મને કહેવા દો, એની અંદર એવું છે કે 2 લાખનું લોનનું વ્યાજ કોણ ભરી શકે કે જેની ઇન્કમ 9 કે 10 લાખ રૂપિયા હોય એ જ ભરી શકવાનું છે. 2.5 લાખ વાળો ભરી નતો શકવાનો. ત્યારે પણ આ લાભ હતો, પણ કોઈ લાભ લઈ શકતું નતું. આ લાભ હવે લઈ શકશે. એટલે 9,25,000 રૂપિયા સુધીની જે લાભ મળવાની વાત છે. અને જે પૈસા બચશે એ કન્ઝમ્પશનમાં આવશે. એટલે FMCG, કન્ઝ્યુમર્સ ડ્યુરેબલ્સ ને એ જે બધા સેક્ટર્સ ઉપર લાભ થશે. અલ્ટિમેટલી જે છે વર્ગ છે એ રોકાણલક્ષી થોડો બનશે. આ ઉપરાંત જે ડિમોનેટાઇઝેશનના કારણે જે પૈસા સિસ્ટમમાં આવ્યા હતા એ પૈસા પણ લોકો રોકતા થયા છે. તમે જુઓ કે મ્યુચ્યુઅલ ફંડની અંદર જે રોકાણ કરનારા લોકો કે દર મહિને અત્યારે 6,500 થી 7,000 કરોડની SIP જઈ રહી છે. એટલે ઇન્વેસ્ટમેન્ટ કલ્ચર ઊભું થઈ રહ્યું છે જે અગાઉ પહેલા આ દેશમાં નહોતું. ખરેખર આ સરકારે જે ખેડૂતોની વાત કરી, હું રાજકારણ નથી પણ ખેડૂતો માટે હું 2 શબ્દ બોલીશ કે ખેડૂતો માટે આપણે છે ને છેલ્લા 70 વર્ષથી દર વખતે દેવા માફ કરીએ અને બધું કરીએ છીએ. ખેડૂતો માટે જો અમૂલનું મોડેલ આપણે જે દૂધ માટે આપણું સક્સેસફુલ થયું હોય તો ખેડૂતોની એક સહકારી મોડેલ બનાવવું જોઈએ અને ખેડૂતોની જમીન ભેગી કરી અને એક સહકારી મોડેલથી ખેતી કરવાનું આવે તો આ બીજા કોઈ પ્રશ્ન મને લાગે છે થઈ શકે નહીં. અને દર વખતે આપણે દેવા માફ કરીએ છીએ 3,05,000 કરોડ, કારણ એક પક્ષ કરે એટલે બીજો પક્ષ કરવાની વાત આવે. 3,05,000 કરોડના દેવા છે. અલ્ટિમેટલી એનો ટેક્સ છે મધ્યમ વર્ગ અને જે પ્રમાણિક કરદાતા ભરે છે. ખેડૂતોની આવક ઉપર તો કોઈ ટેક્સ જ નથી. એટલે મને લાગે છે એમાં અમૂલનું મોડેલ જો અપનાવવામાં આવે તો એ સારું થાય. બાકી જે ઓવરઓલ મને જે લાગી રહ્યું છે એ પ્રમાણે જે છે ઇકોનોમીના માટે અને જે છે મધ્યમ વર્ગ માટે અને ઇકોનોમી માટે એક ગ્રોથ ઉપર આવે તે ટાઈપના પ્રયત્નો મોડા પણ દેર આए પણ દુરસ્ત આए એવું કહી શકાય. ઠીક છે. હા ભરતસિંહ, મારું બહુ સાહેબને મહત્વનું કહેવાનું છે કે આ દેશની અંદર 62 કરોડ લોકોને એક પણ પૈસાના મૂડી રોકાણ વગર રોજ 200 થી 450 રૂપિયા રોજ આપતા હોય તો ખેડૂત છે. ઉદ્યોગપતિઓ નફામાં ભાગ નથી આપતા અને ખેડૂતો આદિવાસી મજૂરોને ઉત્પાદનમાં સીધો ભાગ આપે છે. અને તમે એમ કહો છો ખેડૂતના દેવા ના બંધ થાય, 72 કરોડ લોકોનું શ્રમ અને શ્રમનું મૂલ્ય નથી મળતું એટલે તમારા જેવા મૂડીવાદીઓ ગાડીઓમાં ફરે છે. બાકી શ્રમ અને એનું જો મૂલ્ય મળે અને શ્રમજીવો અને ખેડૂતો એક થઈ જાય તો તમારી આ જે ઓડી ગાડી છે ને બધી ફરતી બંધ થઈ જાય. મારું કહેવાનો મતલબ એ છે કે શ્રમનું મૂલ્ય મળતું નથી એટલે શોષણ થાય છે. શોષણ થાય છે એટલે મૂડીવાદનો વ્યાપ વધે છે. મારે તમને એવું કહેવું છે કે આ બજેટની અંદર ભારતના કેટલા ખેડૂતોને સરકારે પૂછ્યું, કેટલી ગૃહિણીઓને પૂછ્યું અને કેટલા ઉદ્યોગપતિઓને પૂછીને આ બજેટ બનાવ્યું. માત્ર હું ભાવ અને મંગલદાસ 4 જણા બેઠા અને આજ આપી દીધું બજેટ કે 6,500 રૂપિયા હેક્ટરે માફ.
મારું કહેવાનું એવું છે કે 1947 થી આદિ સુધી ભારતીય સંવિધાનની સાથે સાથે ખેડૂત, ખેતમજૂર, આદિવાસી જે આખું જે આજે એક વર્ગ એવો છે દેશમાં કે ઘરમાં જમતો નથી અને એક વર્ગને ઘરે જમવાનું નથી. જ્યાં માણસો છે ત્યાં ઘર નથી. જ્યાં તમારા ઘરમાં જે મોટા મોટા બંગલા છે ને હું આ દેશની 60% લોકો જેવા છે કે જેની પાસે મિલકત છે અને 93% લોકોને તે ખાવાના ફાંફા છે. તો બેલેન્સ શીટ લાવવી જોઈએ. બેલેન્સ માત્ર સીએ કરવાથી કે આઈપીએસ ઓફિસર બનવાથી કે મોટું મોટું ભાષણ કરવાથી ચોપડામાંથી જ્ઞાન ન આવે. જ્ઞાન આ દેશ મારો છે, તમારો છે, આપણે સૌનો છે. તો જે ભીલ આદિવાસીઓને ખાવાના ફાંફા છે, એજ્યુકેશન નથી, રાઇટ ટુ ફૂડ, રાઇટ ટુ વર્ક, રાઇટ ટુ એજ્યુકેશન. તો આ બધાને મુદ્દા લઈને ભારતીય સંવિધાનમાં, ભારતીય સંસ્કૃતિમાં જે લખ્યું છે સિયારામભાઈ શબ્દ જાણી કરું પ્રણામ જોડે ચૂકવાની, ત્યારે આપણું રામરાજ આવે. આપણે એક બાજુ રામરાજની વાત કરવી છે, એક બાજુ સ્વામિનારાયણના ભક્તો થવી છે અને બીજી બાજુ આપણી દેશની વિધવા મહિલાને આપણે આપવી છે શું? જે 2 એકર જમીન ધરાવતી ખેડૂત 4:30 વાગે ટાઢમાં જે ઓલી ડાંગર રોપે છે, ડુંગળી રોપે છે, એના ઘરે તમે કોઈ ગયા છે? તો સવાલ એ છે કે આ બજેટ ઠીક છે, 6,000 રૂપિયા આપે સારું છે, પણ કહેવાના મતલબ ઇક્વાલિટી માટે આ બજેટ કમ્પ્લીટ નથી. કોને પૂછીને તમે બજેટ કર્યું? ગૃહિણીનું તમે પૂછ્યું નથી. આજે ગામડાની વિસ્તારની અંદર પતિ પત્નીને બાળકો જીવન માટે 10,000 રૂપિયા જોઈએ. તો હું મારા ખેતરની અંદર દર વર્ષે 10,000 રોકાણ કરું છું. સાંસદ પ્રણાલી આવું હિતેન્દ્રભાઈ, નિમિષભાઈ કહેવા માંગે છે. જો પહેલા જે વસ્તુ છે, આટલો બધો અવાજ ઉઠાવો, જો આપણે અમદાવાદ મ્યુનિસિપાલિટીના બજેટમાંથી 38% જ પૈસા વપરાયા છે. કેમ એની સામે એટલે કોઈ એ પૈસા બજેટના નથી વપરાતા, તો એના માટે કેમ અવાજ કોઈ ઉઠાવતું? અને જે બજેટમાં જે છે વર્ષોથી જે આપણે દરેક બજેટ છે અને બજેટમાં કેટલા રૂપિયાનું થયું અને એનો વપરાશ થયો એનું કોઈ જગ્યાએ નથી આવતું. દર વખતે જાહેરાત થાય છે કે 3 લાખ કરોડ વપરાયા, એનું ઇમ્પ્લિમેન્ટેશનનું છે એ કેમ જનતા માંગતી નથી? મને લાગે છે એ વસ્તુ અગત્યની લાગી રહી છે. જનતાએ 542 એકરના બાકડા ને કે બાકડા ડેવલપમેન્ટ છે. આપણે મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં આવો, માંગો જવાબ. ઠીક છે, હાલ વિરામનો સમય થયો છે. આવું હિતેન્દ્રભાઈ તમારી પાસે પણ પ્રશ્નો તો દરેક બજેટ વખતે એ જ ઉભા થાય છે કે લાખો કરોડોના આંકડા આવ્યા, દર વર્ષે ગરીબ મધ્યમ ને ખેડૂત માટે આવે છે, દરેક વખતે જતું રહે છે. એ માણસ આજે પણ એનો હક માંગે છે. બેન, બજેટના વિશે ખૂબ ચર્ચાઓ થઈ. કોઈ જમણવારમાં જમવા જઈએ ને એટલે પોતાને ભાવતી વાનગી હોય તો આપણને આનંદ થાય, એટલે દરેકને પોતપોતાની એમાં પ્રતિક્રિયા હોય. પણ જનરલ પ્રતિક્રિયા લઈએ તો ધારો કે મોંઘવારીનો રેટ જે ભૂતકાળની સરકારમાં 10% હતો, અત્યારે 4.5%. એક્સપર્ટે કીધું ફિક્સલ ડેફિસિટ પણ આપણે મેન્ટેન કરી શક્યા છીએ. શેર બજારે પણ 2014ની સરખામણીમાં ખૂબ મોટો ગેઇન કર્યો છે. અનેક લોકોએ, એટલે બાકીના લોકોએ પણ એને સ્વીકાર્યું છે. સાથે સાથે જીડીપી પણ આપણે મેન્ટેન કરી શક્યા છીએ. અને એના કરતા બજેટમાં જે યોજનાઓ છે ને બેન, ભારતીય જનતા પાર્ટીએ આ ચૂંટણીલક્ષી કોઈ વાત કરી નથી. ભૂતકાળમાં પણ પાક વીમાની યોજના તો 50 કરોડ લોકોને સ્પર્શતી યોજના, આયુષ્માન ભારત તો 55 કરોડ લોકોને સ્પર્શતી યોજના, ફૂડ સિક્યુરિટી બિલ તો 85 કરોડ લોકોને સ્પર્શતી યોજના, એમએસપી તો લગભગ બધા ખેડૂતોને સ્પર્શતી યોજના, ઝીરો રેટ ઇન્ટરેસ્ટ તો બધા ખેડૂતોને સ્પર્શતી યોજના. આ આખી યોજનાઓમાં કાકગોળીનો પ્રયાસ નથી કર્યો. સૌથી વધારે લોકોને સ્પર્શતી આ યોજનાઓ કરવાનો પ્રયાસ. બેન, સાચી વાત એ છે કે અત્યાર સુધીમાં 70 વર્ષની અંદર કોઈ ખેડૂતલક્ષી પોલિસી બની જ નથી. પહેલી વાત એ છે કે પોલિસી જો બની હોત તો આજે આ ખેડૂતની હાલત થઈ છે એ હાલત ના થઈ હોત. બીજી વસ્તુ એ કહે છે કે ખરેખર અમારી માગણી છે કે ખેડૂતનું ચર્ચા થાય, એક દિવસ માટે જો ચર્ચા થાય તો ભૌગોલિક પરિસ્થિતિના આધાર ઉપર સર્વે થાય અને એને આપવામાં આવે તો બહુ સીધી વસ્તુ છે. અમની અંદર તો ખેડૂત વિમુખ થશે, સરકારથી આની અંદર ખેડૂત વિમુખ થવાનું છે, વધારે પડતો નથી. ખેડૂતને ફાયદો કોઈ થવાનો નથી. આ બજેટ જે છે અત્યારે મને મોડી ખબર પડી કે ભાઈ અમે તો 6,000 હેક્ટરે ગણતા હતા, પણ આ તો 3,000 જ થઈ છે. એટલે ખરેખર આ વસ્તુ છે એક લોલીપોપ સમાન જ ગણાય અત્યારે હું ગણું છું. નિલેશભાઈ, તમારું છેલ્લું. હા, બેઝિક વસ્તુ જે છે, ખેડૂતો વાળાએ, ખેડૂત મિત્રોએ જે અગ્રણીઓ કીધું કે જીએસટીની વાત છે. એકચ્યુઅલી જો જીએસટીનો મોડલનો અનુભવ કરવો હોય તો એક નાના દેશ તરીકે દુબઈની વાત કરીએ, યુનાઇટેડ આરબ અમીરાતની, તો એ લોકોમાં કોઈ ટેક્સ નહોતો, ત્યાં ઇન્કમ ટેક્સ કે બીજા કોઈ ટેક્સ નથી. એ લોકો 5% જીએસટી રાખ્યું છે. જીએસટી રાખી અને કોઈ જગ્યાએ કોઈ પણ વસ્તુમાં જીએસટી છે ને એનું કોઈ સેટઓફ નથી મળતો. આપણા ત્યાં મોટા ઉદ્યોગપતિઓને બધા સેટઓફ લઈ જાય છે અને ઘણા પૈસા એક્સચેકરના અંદરથી લઈ જાય છે. સપોઝ હું કોઈ વસ્તુ ઉદ્યોગપતિ તરીકે 12% વાળી ખરીદું છું અને સેટઓફ 18% લઉં છું તો મારી તો ક્રેડિટ જ રહેવાની છે. ત્યાં કોઈ સેટઓફ નથી. પાણીમાં પણ 5% જીએસટી
અનાજમાં પણ 5% અને પેટ્રોલમાં પણ 5%. આપણો દેશ મોટો છે, ટેક્સ બેઝ વિશાળ છે. ખાલી આ જીએસટી 5% અથવા તો 5% ઇમ્પ્લિમેન્ટ કરે અને 5%થી ઓછો ધીરે ધીરે કરીને કરી નાખે તો મને લાગે છે દેશમાં કોઈ ટેક્સની જરૂર નથી અને દરેક વર્ગ સુખી થશે. જેમ કે એમણે કીધું કે ખેડૂતો માટે અમુક હોર્સ પાવરથી વધારેના ખેડૂતો માટે 28% જીએસટી છે, તો આની જગ્યાએ 5% દરેકને સારોથી રાખશે. મને લાગે છે જીએસટીની હવે જે નેક્સ્ટ મિટિંગ છે એમાં સરકારે આ એક ડ્રાસ્ટિક સ્ટેપ લેવાની જરૂર લાગી રહી છે. નિમિષભાઈ, ગાબુભાઈ જે વાત કરી કે આ દેશમાં અગાઉની સરકારોએ કોઈ નથી કરી, એનો હું થોડો જવાબ આપું છું કે આ દેશમાં દરેક ડેમ એ કોંગ્રેસના શાસનમાં બન્યા છે. સહકારી મંડળીઓ, એક જ મિનિટ, સહકારી મંડળીઓ, બધી ડેરીઓ, ગામે ગામ જરૂર પડી ત્યાં કૃષિ યુનિવર્સિટીઓ, એનિમલ વેટરનરી ડોક્ટર્સ, આ બધી જ વ્યવસ્થા કોંગ્રેસે કરી છે. ખેડૂતોના દેવા માફ કર્યા છે, ખેડૂતોને ઇન્કમ ટેક્સમાંથી ફ્રી આવે. આ બજેટની અંદર ખેડૂતો કે મજદૂરને સીધો ફાયદો થયો કોઈ યોજના નથી. નામદાર સુપ્રીમ કોર્ટે ખેડૂતોના આપઘાત અટકાવવા માટે અવારનવાર ભારત સરકારને હુકમ કર્યો છે, છતાં સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન નથી કર્યું. તો આપના માધ્યમથી કહેવા છું ગુજરાત સરકાર આવું બજેટ ન બનાવે, સીધો ખેડૂતોને ફાયદો થાય એવી યોજના બનાવે એવી મારી વિનંતી છે. આ બજેટમાં સીધો ફાયદો કોઈ થાય એવો નથી, કારણ કે ગૃહિણીને તમે પૂછ્યું નથી. જે ઘર ચલાવે એને જ ખબર નથી મારે ઘર કેમ ચલાવવું. ઓકે, આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. આખરી પરિસ્થિતિ એ છે કે જે દરેક વખત આપણે વાત કરતા હોઈએ છીએ, ખેડૂત માટેનું, ગૃહિણીઓ માટેનું, મધ્યમ વર્ગ માટેનું આ બજેટ છે, સામાન્ય લોકોનું બજેટ છે. છતાં પણ આવતા વર્ષે એક નવો રિપોર્ટ આવવાનો જ છે કે અમીર અમીર થઈ ગયા, ગરીબ ગરીબ થઈ ગયા. વર્ષોથી થતું આવ્યું છે.